હલો મિત્રો, આપણે આવી ગયા છે વાડીએ. અને વાડીએ જ્યાં આપણે માંડવી વાવેલી હતી એ ખરા ઉપર આપણે જવાના છે. જો મિત્રો, આ અમારે બાબુ છે. હું બાબુ, કેમ છે? આ શાલગ્રામ બગરાટી બોલાવી ગયો છો ટાણે માંડવીમાં. માંડવીના કોથરા ભરી રહ્યો અને બગડાટી બોલાવે છે અત્યારે. ત્યાં ઢીંગલી કોથરો પકડી રહી છે. માંડવીની કોથળીઓ ભરી ગયા છે અત્યારે. માંડવીમાં ધૂળ પણ બહુ વધારે આવી છે. જોવો મિત્રો, એક ખરું આગળ છે. આમ ઓલી બાજુ આગળ એક ખરું છે, ત્યાં પણ વધારે ધૂળ આવેલી છે. એ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આમાં વાવેતરની રાહ જોવાની છે આપણે. મજૂર મળતા નથી, માંડવી વીણવાની બધી બાકી છે હજી. કેટલાક કોથરા થાય શાલગ્રામ? 20 ભરાઈ જાય. મિત્રો, કાંધાનો માલ છે, 20 કોથરા જેવું થવું જોઈએ. 20 ભરાઈ જાય. કોથળીઓ બધી 20-25 તો ભરાવી જોઈએ. હું બાબુ, કેમ છે? આ શાલગ્રામનો છોકરો બાબુ છે. આ ઢીંગલી છે. એક ઢીંગલી અહીંયા જો કોથળી પકડી છે.